હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હવે અત્યારે સાંજના 5 વાગ્યા. મને લાગી છે તાબડતોડ ભૂખ. હિતેન રેસ્ટોરન્ટે જતા હતા તેને કીધું કે તમને ભજીયા લેવાની દઈ જાજો ને, પણ એ જાય છે બીજા રેસ્ટોરન્ટે જે નવું આઉટલેટ ચાલુ કર્યું છે ને ત્યાં. તો એ ઘણું દૂર થાય છે ઘરથી, તો કે તું મારી યાર હાલ, ત્યાં તાર જે ખાવું હોય ખાઈને તું ઘરે આવતી રહેજે. મને કપડાં બદલીને રેડી થઈને ત્યાં જવાની બહુ કંટાળો આવ્યો એટલે હું ગઈ નહીં. પણ હવે ભૂખ એકદમ આંબી ગઈ છે એટલે વિચાર આવ્યો કે મેથી પડી, ચણાનો લોટ છે, બધું જ છે હાથ મારા, ભૂખ મને લાગી, ખાવું મારે, બનાવવું મારે, તેમાં આળસ છે એટલે વિચાર્યું કે મેથીના ગોટા મસ્ત બનાવી નાખો. તો હાલો બનાવીએ મેથીના ગોટા. તમને પણ બનાવતા શીખડાવીશ, ના આવડતું શીખી લેજો આજ મારી પાસેથી. ઓકે, ચલો. ભાઈ જોવે છે કુંફુ પાંડા. કોઈ કે કાને એન્યુઅલ એક્ઝામ આલે છે, એને કઈ નાસ્તો કરવો નથી. કેવો પડ્યો પડ્યો જોવે. એ છુપાઈ કેમ ગયો? આમ જો તો. ચલો, તો મેથીના ગોટા બનાવવા માટે મસ્ત કઢાઈમાં તેલ મૂકી દીધું છે. ચણાનો લોટ અમારે એકલીને જ ખાવાનું છે એટલે થોડોક જ ચણા, આમાંથી પણ થોડોક જ જોશે. ચણાનો લોટ ચાળી લીધો. મેથી અને ધાણા ભાજી કાપીને રાખી દીધા. બટેટાની પતરી પણ બનાવી શકાય, પણ મારે બટેટા ખાવા નથી, માત્ર ને માત્ર મારે મેથીના ગોટા ખાવા હતા એટલે મેથી સુધારીને રાખી દીધી છે. હવે હું બનાવીશ મેથીના ગોટા. હવે આમાં બાઉલમાં આપણે પેલા પાણી લઈએ, તેલ ગરમ થતું થાય પછી બનાવશું. હવે બાઉલમાં છે થોડુંક પાણી લેવાનું. હવે જો હું કઈ ફૂડ બ્લોગર કે કોઈ કુકિંગ એક્સપર્ટ નથી એટલે કોઈ માત્રા હું આમાં કહેવાની નથી તમને. હું તો અંદાજે બધું નાખતી હોય. પાણી લીધું, એમાં આપણે નાખશું મીઠું સ્વાદ પ્રમાણે. હું ચમચીથી મીઠું ક્યારેય નથી નાખતી, નમક છે ચપટીથી જ નાખું, કારણ કે મને ચપટીથી છે ને વધારે અંદાજો આવે. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં લોટ, આપણે મેથીના ગોટાનો લોટ બાંધીએ. હવે આ બાઉલમાં મેં અંદાજે થોડુંક પાણી લીધું છે, એમાં ચપટી ભરીને મીઠું નાખ્યું છે. પછી સાજીના ફૂલ, અત્યારે આ લાજવાબના છે, કોઈ પણ સાજીના જે ફૂલ સોડા કરબ આવે છે ને એ ભજીયું ફૂલાવવા માટે નાખવામાં આવે છે. તો એ પણ હું અંદાજે આમ ચપટી ભરીને જ નાખીશ, એમને એમ નહીં નાખું. પાણીને આપણે હલાવી નાખ્યું. હવે આમાં આપણે નાખશું મેથી. મેથી છે એ મસ્ત ધોઈ નાખી છે મેં, કારણ કે આમાં ઝીણી ઝીણી કાકરી હોય. મેથી નાખી દીધી, ઝાજી બધી નાખીશ કારણ કે બહુ સારી મેથી નાખી દીધી. મારે એક માટે જ બનાવવા છે, એક પ્લેટ એક જ ભજીયા, એટલે પાણીમાં નાખી દીધી મેથી. હવે આ ચણાનો લોટ છે ને એ ચાળેલો છે, ચાળ્યા પછી આમાં હાથ અડાડાય નહીં, નહીંતર ચણાની જે અંદર ગોળી છે ને લોટની એ થઈ જાય. ચણાનો લોટ ચાળી અને પછી જ ભજીયામાં વાપરવાનો. એટલે આ રીતે થોડોક ચણાનો લોટ નાખ્યો. એઝ યુ કેન સી, જો બધું મિક્સ કરી દીધું. હવે આમાં તમે સૂકા ધાણા છે, આખા તીખા છે, ઘણું બધું તમારે અજમા છે નાખવા જ નાખી શકો, જે ભાવતું હોય એ નખાય. મેં ખાલી નાખ્યું છે ધાણા ભાજી, મેથી કટિંગ કરી, મીઠું, સાજીના ફૂલ, પાણી ને ચણાનો લોટ, આટલી જ વસ્તુ નાખી. હવે આને કરી લેવાનું મસ્ત મિક્સ. બહુ જાજુ હલાવવાનું નહીં, નહીતર લોટ ચીકણો થઈ જાય. બસ આમ આગળ પાછળ થોડીક વાર કરવાનું. હજી આ ઢીલો છે એટલામાં હું હજી ચણાનો લોટ નાખીશ. ચણાનો લોટ નાખી દીધો. હવે આ રીતે આમ આગળ પાછળ, આગળ પાછળ. હવે તેલ આવી ગયું છે કે નહીં જોવા માટે આપણે થોડોક લોટ લઈ અને થોડોક પાડશું. હજી જોઈએ એવું તેલ નથી આવ્યું, નહીં તો તરત જ આજે વધારે પડ્યું છે ને ભજીયાનો લોટ એ ઉપર તરત આવી જાય. હજુ થોડીક સેકન્ડ આપણે રાહ જોઈએ અને પછી ભજીયા બનાવીએ. ઘરના બધા લોકોની ફરમાઈશ પૂરી કરીને લેડીઝને એવું લાગે કે હવે મારા માટે કાંઈ નથી બનાવવું, જે છે એમાં ચલાવી લેશું. પણ નહીં, એવી આળસ નહીં કરવાની. જો તમે તમારા માટે નહીં જીવો તો બીજા થોડા તમારા માટે જીવવાના છે. એટલે તમને જે મન થાય ને કે આ ખાવું છે, આ બનાવવું છે, તો ક્યારેય આળસ નહીં કરવાની. પોતાના માટે સમય કાઢવાનો, પોતાના માટે જીવવાનું ને પોતાના માટે કંઈક કરવાનું, જેથી તમને સેલ્ફ સેટિસ્ફેક્શન મળે. ઠીક છે, હાલો હું તો બનાવું. આ છે ભજીયાનો લોટ, આ રીતનો રાખવાનો છે આપણે. હવે જુઓ, આ રીતે ભજીયા પાડવાના. મેથીના ગોટા, ફૂલવણી કે મેથીના ભજીયા. એકદમ ગોળ થાય એવું જરૂરી નથી. મેથી જાજી હોય એટલે એકદમ ગોળ ના ભી થાય.
પણ ટેસ્ટમાં સરસ હોવા જોઈએ બસ, કારણ કે તોડીને જ ખાવાના છે, કઈ ગોળ ગોળ આખા નથી ખાઈ જવાના. હવે આપણે ગેસ કરી દેશું ધીમો. જો આ મેથીના ગોટા કેવા મસ્ત તરી તરીને ઉપર આવ્યા છે. ડોક્ટર કે ને હળવો ખોરાક લેવાનો, આ એકદમ હળવો, જોવો તરે છે, ડૂબતો નથી. લાવો ખોરાક ખવાય, મન થાય ને તો. ચલો તમે જોઈ શકો છો એકદમ ગોળ નથી બન્યા, પાકા ચૂકા છે. મને તો આવા જ ભાવે, ખબર નહીં કેમ. ગેસ કરી દઈએ બંધ. બીજો ઘાણવો પણ પાકી ગયો છે. જો મેથીના ગોટા ઇઝ રેડી ટુ ઈટ. જો કેવા ખખડે છે. ઓકે, તો મેથીના ગોટા છે એ ખાવા માટે રેડી થઈ ગયા છે. તમને એમ થાય કે આટલા બધા એકલી ખાવાની? ના ભાઈ ના, હું એકલી એટલા બધા નહીં ખાઈ જાઉં. મને ઠંડા ભાવે એટલે કાલે પાછા ખાઈશ. તો કેવી જારી પડી આમાં, એકદમ પોચા પોચા. હા હા હા. તો મેથીના ગોટા થઈ ગયા રેડી. હવે અમે ખાશું. જોવો તમે જોઈ શકો છો એકદમ પોચા ને જારી પડે, ખાવામાં એકદમ હેલ્ધી. દહીંની ચટણી તમે બનાવી શકો, એમાં લસણ મરચું ને બધું નાખી, ધાણા જીરું ને આ રીતે દહીં સાથે પણ ખાઈ શકાય. વાહ, શુભ ભજીયા બન્યા, મજા આવે. વાહ વાહ વાહ. ભજીયા ખાઈને હવે પીશું છાસવાલાની લસ્સી. રક્ષને બ્લુબેરી ભાવે, મને પાઇનેપલ ભાવે ને મેંગો ભાવે. लावा खुली तो ना કેમ તો મૂછ થઈ જશે. બતાવ તારી મૂછ. આ નાક પર લઈ. ભાઈને ઈડલી ખાવી એટલે અમે બાજુની એક સ્ટોરમાં ખીરું મળે એ લેવા જઈએ. ડિનરમાં ખાશે ભઈલું ઈડલી. લોક તો લઈ લે, લોક મારી દે. ઘરે તો અત્યારે ખીરું બને એમ નથી એટલે લઈ આવીએ સ્ટોરમાંથી. હેલા જાય. લાલુ લાલુ. ઓકે, તો અમારા સોસાયટીના ખૂણે જો સામે હોલિકા દહન, દર્શન કરતા આવીએ. સ્ટોર છે રોડ ઉપર, ત્યાં તાજું તાજું ખીરું બનાવે છે, એટલે ખીરું લઈ આવીને હવે ભાઈને બનાવી દઉં ઈડલી. જુઓ તાજું ખીરું એ લોકો બનાવતા હોય લાઈવ, એટલે મસ્ત ખીરું લઈ આવીને હવે આ કઢાઈમાં નીચે સ્ટેન્ડ મૂકી અને આ રીતે જારીવાળી ડીશ મૂકી અને આ વાટકીમાં હું ઈડલી મૂકીશ. તેલ લગાવી દીધું છે ઓલરેડી મેં વાટકીમાં, અને આ રીતે થોડું થોડું ખીરું ભરી અને પછી ઈડલી બનાવીશું. હવે 10 મિનિટ રાખશું તે ઈડલી પાકી જશે. ફ્લેમ થોડીક સ્લો કરી નાખીએ. હાલો ભાઈ ઈડલી ખાઈ લે. મસ્તીની કે બેની એમનેમ ખાવી છે? એમનેમ ભાવે તને? રક્ષવ ઈડલી ખાઈને જતો રહ્યો છે રૂમમાં. હું પણ કામ બધું પતાવી અને પછી ભાઈને ઇંગ્લિશનું હવે નેક્સ્ટ પેપર છે તો એનું રિવિઝન કરશું. હું કરાવીશ એને અને પછી સૂઈ જશું. વિડીયો અહીં સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. લાઇક, શેર અને જેણે હજુ સબસ્ક્રાઈબ નથી કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ મારી ચેનલ. ચલો ટાટા, બાય બાય, શુભરાત્રી, જય શ્રી કૃષ્ણ.